ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધાય? મજામાં? તો તમારા બધાનું મારા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે દાઢ બહુ જ દુખે, 3 દિવસથી દુખે છે દાઢ. અને દવા લઉં છું ને તો દવા પીવું ને તો દવાને કેપ રહે ત્યાં લગી સરખું રહે અને પછી પાછી દુખવા મળે. સાંજે એટલી દુખતી હતી ને તો દવા પીધી ને ત્યાં લગી સારું રહ્યું, પછી પાછું અત્યારમાં સવારમાં પાછી દુખવા મળી. સરખું બોલાતું નથી ને દાઢે એટલી દુખે છે. અને એમાં મારા બેન તૈયાર થઈ ગયા છે, બુધવાર છે આજ. વિશાલ જવું ને એ કે ન જાય, એને કાલ મજા નથી ને, ઉલટી થતી હતી, કાલ તો નથી ગઈ. આ જાઓ જાય. વરસાદ આવ્યો, આ સાંજે બધા કપડાં ધોયા હતા ને એ બધા કપડાં નાખ્યા. તો વરસાદ આવ્યો તો કાયમ ઘા કપડાં લઈ લીધા હતા. તો અત્યારે પાછો તડકો નીકળ્યો. મને દાઢ દુખે, હરમ જ નથી બારે એમ કે પાછા કપડાં નાખવાની લેવાની. આ કે સારું જ નથી લાગતું. આમ જો આ શેટીમાંથી ઓસાડ બોસાડે હરખો કર્યો નથી ને એમનામ પડ્યું છે બધું, કંઈ કામ કરવાનું મન નથી થતું. એટલી દાઢ દુખે સૌ જોવી સરખું આવે ઠીક ને કે દવાખાને જવું પડશે કઢાવવા. હારું તમે જ જાઓ નિશાળે ભૂમિબેન? દવાખાને આવતા રહેશે અને અમારા સાહેબ ગેસ કાઢવા. તમારે ભૂમિ હાટું મંચુરિયન લેવા આવ્યા ને? ભૂમિ હાટું થઈને સ્પેશિયલ કા 2 દિવસ મંચુરિયન કરતી. 2 દિવસ મંચુરિયન કરતી હતા ત્યારે એમ હાટું થઈને જ લેવા આવ્યા. આમ જો ફેમિલી, તમે મારું ઘર કોઈ દી આવું ભર્યું ન હોય. હવાનું મેં કાંઈ ને કાંઈ નથી કહેતા. ત્યારે કોર ગાભા પડ્યા. કાલ હાલના ધોયેલા. બાર વરસાદ હતો 15 નીકા. વરસાદ આવે ને જાય ઝરપરાટ સરખો કઈ વરસાદ આવતો ને અને દાઢ દુખતી હતી, કઈ કામ નથી કર્યું. આમ જો મારા ઘર કોઈ દેવું હોય આમ જાય કરું બધું. દોરી બાંધેલી છે અંદર, બધા કપડા આમ નાખવાનું પડે. વરસાદમાં દોરી બાંધી દે ને દોરી પડ્યા રહી. આમ ખરે કપડા ફટાફટ જો હમણાં બધું કામ કરી નાખું, ઘર કરી નાખું ચોખ્ખું એકદમ. કામ કરતા ઘડીક થાય, ઘડીકમાં થઈ જાય કામ. રજીયા થોડું ભીનું ઘરમાં માનવના કપડા જાજા હોય. છોકરીને હવે છૂટો થવાનો ટાઈમ થઈ ગયો છે ફૂલ.
મારા જેટલા પૈસા હતા ને બધા સ્વાહા થઈ ગયા. આજે મને એમ થાય ગલો તોડ્યો નહોતો ને તો હાથ જો 1000 રૂપિયા તમને દીધા. ના, તમે ચોરી કરી મારા પાકીટમાંથી. 200 રૂપિયા મારા પાકીટમાં પડ્યા તી હોતે ને લઈ ગયા તમે. છેની માની રહ્યો એ તો કોટડા હતા ને. આપણે કોટડા હતા ત્યારે લીધા ને. હાસુ બોલજો, ખોટું ન બોલતા. એમ લીધા ને મારામાં. તમને કીધું મેં પૈસા લીધા એમ. હે તમે 200 રૂપિયા લઈ ગયા, 1000 રૂપિયા દીધા એટલે 1200 રૂપિયા ઈ છે. મારા મનમાં એમ હતું કે મારા પાસે પૈસા પડ્યા. પછી બીજા પૈસા નીકળે ને દવાખાનામાં વપરાઈ ગયા. હું ખાલી થઈ ગઈ હાવ. હું હાવ ખાલી થઈ ગઈ. મારો એમ થાય મારા પાસે પૈસા જ નથી. મારા પાસે પૈસા નથી એમ થાય કાંઈ નહીં. મારા પાસે થોડા ઘણા. હું હાવ ખાલી થઈ ગઈ. હું લઈ આવીશ ક્યાંકથી. ક્યાંકથી લઈ આવશો એટલે ક્યાંકથી મળે પૈસા. મારા પાસે પૈસા છે ને ત્યારે મને એમ થાય હાશ મારા પાસે પૈસા ઉપાડી ગઈ. Điều của con bọn học bài. વાહ ભાઈ વાહ. વાહ 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 વાહ. આજ કઈ બાજુ દિવસ વી ગયો. આ તો સાહેબ મને હારો કામ કરાવે છો. નકર અમાર સાહેબ 12 ને 12 હોય તો ઘરે રહી નહીં. આ તો મને બધું કામ કરવામાં મદદ કરાવે છો. તો મિત્ર અત્યારે મારા મમ્મી પપ્પા છે ને જો બધું કામ કરી નાખે. જો સટીને બધું ફેરવી નાખશે. આગાજી કામ તો કો મરાવરાવો આમથી આ જો અમારે ભૂમિબેન આ વિડિયો ઉતારે. આ જેમને એમને વિડિયો ઉતારવામાં નવરા નથી ને એટલે મારે વિડિયો ઉતારવો પડ્યો. તમે નવરા નથી. હમ ઉપરને કસરો જ લઈ લે પાછળ. આ જો કેટલું આ અંધારું તો બારીનું છે.
પપ્પા તમે થાકીને કામ કરીને થાકી ગયા પપ્પા થાકી ગયા કામ કરી મમ્મી નહીં કા તો તમે થાકી જ ગયા છો. પપ્પાનું પપ્પા થાકી જાય ને ભૂમિ. હા પપ્પા થાકી જાય. તો મમ્મી તમે નથી થાકી જતા મને કોઈ ન કે તમે થાકી જશે. તો તારું કહું છું તો ખરા પપ્પાને કીધું પપ્પા તમે થાકી ગયા. જો કેટલું કસર નહીં કરું. યાર રોજ વાળવી તો એમ જો શેટી હેઠે હાવણી ન જાય આમ આઘે લગી ન જાય અડધે લગી જાજો પાછળ બધું કસરું કેટલું ભેગું થઈ ગયું. બકર કોનું? ભૂમિનું બકર ફૂટી ગયું. હજુ એ શેટી આમ કરશું ને એટલે ન્યાય કરશું નીકળશે. આ ભૂમા જોતા નથી બેલા ના ના બ્રેક કહેવાની કઈ નથી હોતા. ભરી આવી બરાબર જવા દે. બધું માં ભૂમિ ઘરનું કામ કરશે. મારો ટેકો બની જઈશ કે ભૂમા. આ બધા આટલા બધા તારા કપડા સમજો કેટલા કપડા છે તારા હોય વાળા આમ જો ખરા તો હજી કે લેવા છે આમ જો આ બધા તારા છે આમ જો બધા તારા શેનું? અમારા કપડાને પાર આવે પણ તારો ન આવે. મારા જો પેલા કેટલું જોડી જોડી રાખશે એટલે છે ને લેવામાં બધે પહેરવાનું એ જ રાખી બીજો નહીં. જો આ રીંગણાનું શાક બનાવવાનું છે અને આ ખીચડી થાય છે અને આ લસણવાળી ચટણી જો આ ડબ્બો ભરીને બનાવીને મૂકી દીધી. આમાં લસણ મરચું હળદર ધાણા જીરું મીઠું થોડુંક લીંબુનો રસ નાખ્યો છે બધું મિક્સ કરીને બનાવીને મૂકી દીધી છે. જ્યારે શાક બનાવવાનું થાય અને ઉતાવળ હોય ને લસણ ફોલવાનું કે આ મરચું બનાવવાની ઉતાવળ હોય ને કે નો ટાઈમ ન હોય તો આ અગાઉ બનાવીને મૂકી દીધું જે જલ્દી થઈ જાય. જો અત્યારે આ બધું ફેરવી નાખ્યું. પેલા કેવું હતું ને અત્યારે જો કેવું થઈ ગયું. આ બધું ફેરવી નાખ્યું. સવારે પોતા મારીશ અત્યારે તો ટાઈમ નથી. આ બેન ભાઈ લેસન કરવા માંડ્યા. ઓલી સેટી હતી ને બહાર લઈ લીધી. ઓલી સેટી અંદર હતી ને તો આખો રૂમ જગ્યા આખી રોકાઈ જતી. આખો રૂમ ઓલો પેક થઈ જતો. ઊભી ના રહ્યો રહ્યો રહ્યો. ક્યાં ગયા આમ જા ક્યાં છે એ કાંઈ અને બીજું ક્યાં ગયું હે? આ ક્યાં ને મને ખીજો છે હે? રાયડું નાખવું એટલે લેસન કરો તા તો મારી પાસે આવી જોર જોરથી રાયડું નાખે. લે 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 મીંદડી ક્યાં છે? મીંદડી આ રહી. મીંદડી પકડાઈ ગઈ. મીંદડી પકડાઈ.
અને જો ઓલા બેન ભાઈ બાંધતા હતા ને તે ત્યાં કણ હું ગઈ ત્યાં રોટલો બળી ગયો જો તમારે લીધે થઈને મારો રોટલો બેળો હે આવી કોણ ખાશે કોણ ખાશે તારે ખાવાનું મારા હાટન દીમ ખાઈ લેજો મારા હાટન દીમ ખાઈ લેજો હું કેમ કહું તે મમ્મી સોને એટલે મમ્મી છે મમ્મીને ખાવાનું એમ તમે ખાઈ જવાનું હે તમારે ખાઈ જવાનું સારું ફેમિલી, તો આજનો બ્લોગ હું અહીંયા જ પૂરો કરું છું. કાલે ફરી પાછા મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં.